આજે મહાસુદ એકાદશીને મેલડી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શહેરના ઐતિહાસિક માંડવી 4 દરવાજા સ્થિત પૌરાણિક મેલડી માતાના મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો। વિક્રમ સંવત 2082 ને મહાસુદ એકાદશીને કહેવાય છે કે આજના દિવસે જ માતા મેલડીનો પ્રાગટ્ય દિવસ છે। શહેરના ઐતિહાસિક માંડવી 4 દરવાજા સ્થિત પૌરાણિક મેલડી માતાનું મંદિર આવેલું છે ને અહીં માતાજીના મંદિરે ફૂલોનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો। સાથે જ શ્રદ્ધાળુઓ દ્વારા સવારે કેક કાપીને માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં વહેલી સવારથી જ માઈ ભક્તો દૂર દૂરથી માના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અહીં દર રવિવારે તેમજ મંગળવારે વડોદરા શહેર જિલ્લા જ નહીં દૂર દૂરથી માઈ ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે। અહીં ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવે છે અને નવરાત્રી દરમિયાન અહીં હવન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। માઈ ભક્તો માતાજીને ચુંદડી, સાડી, કુમકુમ, ફૂલો, શ્રીફળ, સુખડી, મીઠાઈની પ્રસાદી અર્પણ કરે છે। સમગ્ર કાર્યક્રમ અંગે અહીંના આયોજન કરતા અને મુખ્ય સેવક ભોલાભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ વડોદરા શહેરમાં 4 દરવાજા મેલડી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર છે। આજે મેલડી માતાનો પગરંગ દિવસ કહેવામાં આવે છે અને ફૂલોથી શણગારવામાં આવેલું છે મેલડી માતાનું મંદિર ને ફુગ્ગાથી ને રતનપુરથી આવેલા ભક્તો મેલડી માતાની કેક કાપવામાં આવેલી ને ઉજવણી કરવા ભક્તો જેવી મનોકામના લઈને આવે છે મેલડી માતા પૂરી કરે છે। ભોલાભાઈ।